સુરતના ધારાસભ્ય મહેશ કસવાલાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેતરની ફરતે તારની વાડ યોજનામાં વધુ બજેટ ફાળવવા રજૂઆત કરી છે। આ રજૂઆતમાં તેમણે જણાવ્યું છે કે વર્તમાન લક્ષ્યાંક મર્યાદામાં ખેડૂતોને લાભ ન મળી શકવાના કારણે ઘણા ખેડૂતો આ યોજનાના લાભથી વંચિત છે। ધારાસભ્ય દ્વારા કરવામાં આવેલી રજૂઆતમાં તેમણે અપીલ કરી છે કે વર્ષ 2025-26ના બજેટમાં આ યોજના માટેનું બજેટ વધારવામાં આવે જેથી વધુને વધુ ખેડૂતો તેના લાભાર્થી બની શકે। તેઓએ જણાવ્યું હતું કે ખેતરની સુરક્ષા, પશુઓ અને અન્ય અપ્રિય ઘટનાઓથી બચાવવા માટે આ યોજના ખૂબ જ મહત્વની છે, પરંતુ મર્યાદિત બજેટ અને લક્ષ્યાંક મૂળે ઘણા ખેડૂતો આ સુવિધાથી વંચિત રહી જાય છે। જંગલી પશુઓનો ત્રાસ સૌરાષ્ટ્રના ખેડૂતો માટે ખૂબ મહત્વનો પ્રશ્ન છે। સરકારની તારની વાડની યોજના એના માટે કારગત પણ નીવડી છે। મેં રાજ્ય સરકારને, માનનીય મુખ્યમંત્રીશ્રીને અને રાજ્યના કૃષિ મંત્રીશ્રીને વિનંતી કરી છે કે તારની વાડની જે યોજના છે એમાં વધારે ખેડૂતોને લાભ મળે એટલે બજેટમાં વધારો કરવો અને જે વિસ્તારોની અંદર આવા જંગલી પશુઓનો ત્રાસ વધારે હોય આવા વિસ્તારને આઈડેન્ટિફાઈ કરી અને ત્યાં વધારે બજેટ ફાળવવામાં આવે તો હું એમ માનું છું કે વધારે ખેડૂતને લાભ મળે અને સમયાંતરે આપણે ખેડૂતોને આ મુશ્કેલીમાંથી આપણે દૂર કરી શકીએ, ખેડૂતોને મુક્તિ આપી શકીએ।